જોરથી બોલ, આમાં ન સંભળાય નકર. કસ્ટમર સર્વિસ થી કેન યુ ઇન્સ્ટોલ નાઉ એમ કહેવા માંગે પહેલા તમે તમારું હૃદય ખોલવાનું છે પછી તમે એમ કહે છે કે તમે તમારું હૃદય મેળવ્યું બેઠું બટ ઉભો રહે એને ઉભો રહે. ડુ યુ વોન્ટ ટુ ટીચ વાય હાલ હાલ આ આવતી રે બંધ કર દે રેકોર્ડ બંધ કર દે 2 મિનિટ. હાલો, વાંચ આવતા. તમે વચ્ચે આવશો યસ. શું કરશો Actually, I am teaching this. આપણે શું કરશો આગળ કરો. ભણાય તો. કસ્ટમર હવે પહેલા ચેન્જ કરવું પડશે. બસ इसके આજ બસ પાછી છે થામ થામ છે જા to open your heart if you look at your હું નો થાય કર આવડે જ છે. બીજી લાઈન વાંચ તો નીચે વચ્ચે નહીં હે ને વચ્ચેની customer service rep Hmm. the first step you is to open your heart if you look at your heart man અને વાંચતા આવડી ગયું. નીચે લખ્યું છે સર બોલવા નથી. મારે ઉડાડવું ને તારે આટલું. હારું હાલ જા હું કરી દઉં પહેલેથી. એટલે ઓલા બેને કીધું I can do that. I am not very technical but I think I am ready to install now. What do I do first? હું બહુ ટેકનિકલ નથી, મને ટેકનોલોજી બહુ કઈ ખબર પડે, પણ મને એવું લાગે છે કે હું રેડી છું, હું તૈયાર છું કે એટલે આમ તૈયાર નહીં પણ હું તૈયાર છું કે હું ઇન્સ્ટોલ કરી લઈશ. એના માટે મારે સૌથી પહેલા શું કરવું એટલે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. ખબર પડી આપણને નવા વર્ડ અહીંયા મળતા તે જો ટેકનિકલ રેડી અને ફર્સ્ટ. આમ હું કાંઈ બોલું નહીં તો તમને સમજાઈ જાય. સમજાણું બધાના લેવલ પ્રમાણેનું આ બનાવેલું. એ તો તમને આ ડાયરેક્ટ આવડતું હોય નો પ્રોબ્લેમ, તમને આમાં નો પ્રોબ્લેમ, કઈ જો આવડતું હોય તો નો પ્રોબ્લેમ, પણ આમાંથી પ્રોબ્લેમ પડતી હોય તો તમને અહીં અમુક વર્ડ આપ્યા છે જે સાઈડમાં પોપઅપ થાય છે, એના ઉપરથી તમે અંદાજો લગાડી શકો કે શું કહેવાનું. એમાંય નો ખબર પડતી હોય તો નીચે ગુજરાતીની લાઈન છે ડાયરેક્ટ ટ્રાન્સલેશન. અને હવે ઘણાને તો લોચો એક વાંચતા જ નથી આવડતું, એના માટે એની ઉપર ટ્રાન્સક્રાઇબ કરેલી લાઈન છે, સમજાણું? એમાંથી વાંચીને ટ્રાય કરી લેવાની. હવે નેક્સ્ટ અહીંયા આવતી રહે તો વેલ મજા આવશે. કસ્ટમર I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? Very good. પછી કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ એના સામે રિપ્લાય આપે છે. શું આપે છે? First step, હવે બોલ હાલ. the first step is to open your heart. Have you located your heart map? The first step is to open your heart. Have you located your heart, ma'am? એટલે એમ કે છે કે સૌથી પહેલા તમારે તમારા હાર્ટને ખોલવું પડશે. એને ખોલવા હાટું તમે પહેલા એને ગોતી લીધું ક્યાં છે, એને ખોલવા માટે તમે પહેલા એને ગોતી લીધું. એટલે હવે એલા બેન શું કહે જો ચેતન મેં શું કહું ઝાપટ મારો. યસ આઈ હેવ. એ તારે બોલવાનું. Yes, I have, but there are survival programs. હા સર્વાઈવલ પ્રોગ્રામ વાંચ તો. Survival several programs. વાહ Several programs Achoo. running right now. Is it okay to install while they are running? they are running. Yes, I have, but there are several programs. Yes, I have, but there are several programs running right now. It is okay to install while they are running. એટલે બેન એમ કીધું કે અમુક પ્રોગ્રામ ચાલુ છે અને શું ઈ પ્રોગ્રામ જ્યારે ચાલુ હોય ત્યારે હું આ ઇન્સ્ટોલ કરું તો ચાલશે? ઓલા ભાઈ શું કહેશે? Customer service rep. What program are running, ma'am? એટલે ઓલા પૂછે what programs are running ma'am? ક્યાં ક્યાં પ્રોગ્રામ ચાલુ છે? Let me see. I have Barthot dot. Barthot. Let me see. I have pasthurt.exe, lowesteam.exe, grudge.exe and resentment.com running right now. એટલે આમાં એમ કહેવા માંગે છે મને જૂની કંઈક કોકે તકલીફ પાડી દીધી છે ઈ ચાલુ છે, પછી મને મારા ઉપર બહુ એક્સેપ્ટન્સ નથી, મારી ઇસ્ટીમ બહુ લો છે ઈ ચાલુ છે, ગ્રજ છે કોકને જોઈને એક ઢીકો મારવાનું મન થાય છે, એટલી બધી ઘીણ આવે છે કોકના ઉપર, આમ ગુસ્સામાં છે ફૂલમ ફૂલ, હેટ છે ઈ ચાલુ છે અત્યારે. અને resentment.com બહુ ઉદાસીન છે, એક પ્રકારનો સંતોષ જ નથી, જિંદગીમાં કઈ સુખ જ નથી, આવું બધી વસ્તુ અત્યારે મારે અંદર ચાલુ છે. એટલે આ કીધું છે કમ્પ્યુટર સોફ્ટવેર ની વાત, પણ ખરેખર આ બેનની જિંદગીની વાત છે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ પછી એને એમ કહે છે, શું કહે છે
No problem, Love will automatically erase password.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disturb other programs. Love will eventually overwrite Low-Esteem with a module of its own called High-Esteem. However, you have to completely turn off grudge.exe, resentment.com. These programs prevent Love from being properly installed. Can you turn them off, ma'am? એટલે કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવે એને એમ કીધું કે તમે જ્યારે લવ નાખશો ને અંદર, એટલે આ જે જૂની બધાને દુઃખ છે ને, મને આને આમ કર્યું હતું, ઓલે મને આમ કીધું હતું, અહીંયા મારે આવું થયું હતું, એ બધું રહે તો એમને જ એ વયું જાહે, પણ એ તમને ડિસ્ટર્બ કરતું થાય ને એવું. એટલે સેલ્ફ એક્સેપ્ટન્સની વાત છે. પછી શું થશે કે લો ઇસ્ટીમ છે ને એ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જાય, લવ નાખશો એટલે ડિલીટ થઈ જાય, પણ એ અપડેટ થશે. આપણે ખબર વોટ્સએપ થોડીક વાર પછી ડેટનું આવી જાય, એમાં ક્લિક કરો એટલે ડાઉનલોડ કરો, પછી ઓટોમેટિક અપડેટ થઈ જાય, વર્ઝન નવું 1.1 હોય તો 2.3 થઈ જાય, ખબર? એવી રીતે એ લો ઇસ્ટીમ છે એ ફાઇલ ઓટોમેટિક ઓવરરાઇટ થઈ જાય. ઓવરરાઇટ એટલે એને આખી અલગથી લખાઈ જશે, નવી થઈ જશે, અપડેટ થઈ જશે, અને શું બની જશે? હાઈ ઇસ્ટીમ. પછી છે ને ગ્રજ ને એ બધું ઓટોમેટિકલી એના છે ને ઇરેઝ કરી નાખશે. કોણ? Customer, I don't know how to turn off that. Can you tell me now? How? આવો Can you tell me how? મને ખબર નથી કે મારે બંધ કેમ કરવા, તમે મને કહો. હા તો કયો લાવ. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ પછી એને એમ કહે છે, શું કહે છે? માય પ્લીઝર, મને બહુ આનંદ થાય તમારું આ કામ કરી દેતા. ગો ટુ સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. એટલે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ઇન્વોક એટલે ખેંચો, બોલાવો. કોને બોલાવો? forgiveness.exe. forgiveness એટલે ભૂલી જવાનું બધું, માફ કરતા શીખો. સમજાણું? બધાને માફ કરતા શીખશો એટલે શું થાય કે જેને જેને તમે માફ કરજો એના ઉપર જે ગ્રજ હતી, મોઢું જોઈને બે નાખવાનું મન થતું હતું, એ પછી forgiveness પછી આવશે નહીં. એટલે એને કીધું માય પ્લીઝર go to your start menu and invoke forgiveness.exe. do this as many time as needed. કે જરૂરી હોય એટલી વાર કરવાનું. ક્યાં સુધી? તો કે until, જ્યાં સુધી grudge.exe and resentment.com grudge.exe and resentment.com have been completely erased. કે જ્યાં સુધી આખે આખું ઇરેઝ ન થઈ જાય, ડિલીટ ન થઈ જાય, ત્યાં સુધી કર્યા કરવાનું. શું કરવાનું છે ત્યાં સુધી? બોલો. forgiveness.exe ને એક્ઝિક્યુટ કરવાની છે. સમજાઈ ગયું? આમાં છે ને તમે રેપ ને એવું લખતા ભૂલી ગયા છે, જોયું તમે? હાલો વાંધો ને. Customer, okay, I'm done. Love is starting installing itself automatically. Is that normal? પછી એને જે કીધું કોણે? કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવે, એ થઈ ગયું. એટલે આ બેને એને પૂછ્યું, શું પૂછ્યું? ઓકે, આઈ એમ ડન. Love has started installing itself automatically. Is that normal? આ તો આ થાય ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરી દીધું. આમ જ હોય, વાંધો નથી ને કાંઈ. તમારા કમ્પ્યુટરમાં કંઈક, તમારા ફોનમાં ખબર અચાનક નું કંઈક આ થાય ઇન્સ્ટોલ થવા માટે તમે સીધા તમારા જે ટેકનિકલ દોસ્તારાને ફોન કરો, એટલે આવું થાય છે. આમ જ હોય. એમાં આણે એવું જ કીધું કે ભાઈ આને ઓટોમેટિક ઇન્સ્ટોલ કરવાનું ચાલુ કરી દીધું. કે નોર્મલ છે, આમાં કઈ વાંધો નહીં ને? બોલ. Customer service rep. Yes, it is. You should receive a message that say it will reinstall for the life of your heart. Do you see that message? તમને એક મેસેજ મળવો જોઈએ કે એમ કહે છે કે લવ છે ને તમારા હાર્ટ જ્યાં સુધી જીવતું રહે ને ત્યાં સુધી ઇન્સ્ટોલ કર્યા જ રાખશે, રીઇન્સ્ટોલ કર્યા જ રાખશે. એવો મેસેજ તમને દેખાય છે? જો હા તો આગળ કયો. Customer, yes I do. It is completely installed. ઈઝી થઈ છે. Is it completely installed? એટલે કસ્ટમર કહે છે કે આ મને દેખાણું. પછી હું કીધું યસ આઈ ડુ, એટલે કે હા મેં જોયું, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું આ પૂરેપૂરું સ્થાપિત થઈ ગયું છે, ઇન્સ્ટોલ થઈ ગયું છે? મને એક એરર દેખાણી. ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? મને એક એરર દેખાય છે, મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? જી આગળ કરવું જોઈએ. Customer service rep. What does the message say? CSR એટલે કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ એમ કહે છે વોટ ડઝ ઇટ સે, એટલે એમાં શું કહે છે? કે એમાં વાંચો તો શું કહેવા માંગે છે? Customer, it say error 400. 412. 400.
And 12. Program not run on internal component. What does that mean? ઈ એરર છે ને ઈ 412 ની એરર છે. ઈ એમ કહે છે કે પ્રોગ્રામ તમારા ઇન્ટરનલ કમ્પોનન્ટમાં જ નથી હાલતો. ઇન્સ્ટોલ કર્યો લવ પછી એરર આવી ગઈ. શું એરર આવી ગઈ? ડિવાઇસ નોટ સપોર્ટેડ. તારામાં ભેગું થાય એમ નથી, જવા દે કે બોલ. Customer service rep. Don't worry, man. That's a common problem. It means that the love program is set up to run on external hard, but has not been run on your hard. It is one of these complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ એવું કહે છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ but has not been run on your hard. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. એટલે શું કીધું એને કે તમારો પ્રોગ્રામ ત્યારે જ એક્ઝિક્યુટ કરી શકશે જ્યારે તમારા પોતાનું મશીનને પહેલા લવ કરવો પડશે. પણ આ પ્રોગ્રામ એટલો કોમ્પ્લિકેટેડ છે કે તમે પહેલા તમને લવ કરો, ઓકે, પછી બીજાને કરશે, પછી તમારો અંદરનો પ્રોગ્રામ ચાલુ થાય. બોલો લ્યો, હું સમજવાનું તમારામાં ખબર પડી? આગળ આગળ. So what should I do? સો વોટ શુડ આઈ ડુ એટલે હવે મારે શું કરવું પડે? મારે હવે શું કરવું જોઈએ? શુડ એટલે જોઈએ. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? તારે 12માનું ચેપ્ટર આલે છો, માડા આવડો ધ્યાન દેતો ને, વિડિયો ચાલુ છે એટલે. CSR. Can you find the dictionary called self directly? Who is it? Directory. યસ. Directory called self-acceptance. Who is it? Acceptance. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. તમને એક એવું ફોલ્ડર દેખાય છે કે જેમાં લખ્યું છે સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાને એક્સેપ્ટ કરવાનું એક ફોલ્ડર છે કમ્પ્યુટરમાં, તમારી સિસ્ટમમાં. એ તમને દેખાણું એવું કહે છે. આખો આગળ હાલ બોલો. Yes, I have it. તો કસ્ટમર એવું કહે યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે છે, આઈ રહ્યું. હાલ. CSR. Excellent. You are getting good at this. યસ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબતમાં હવે આગળ વધી રહ્યા છો, શીખી રહ્યા છો, સારા થઈ રહ્યા છો. Customer, thank you. થેન્ક યુ. મજા આવી જાય ને મજામાં. You are welcome. Click on the following files and then copy them to my heart directory: forgiveness.doc, selfesteem.txt, realizeworth.txt, and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching faulty programming. Also, you need to delete selfcritic.exe from all your directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. એટલે એવું કહે છે કે તમારે આટલી ફાઇલ, કઈ ફાઇલ? તો કે ફોરગિવનેસ, સેલ્ફ એસ્ટીમ અને રિયલાઇઝ વર્થ અને goodness.doc આ બધી છે ને ફાઇલ તમને મળશે. જો એક્ઝિસ્ટિંગ પહેલાની કાંઈ પણ ફાઇલ હશે ને એને અપડેટ કરીને નવી ફાઇલ ત્યાં આવી જશે. અને જો તમારો પ્રોગ્રામમાં કાંઈ ફોલ્ટ હશે એટલે કે તમારા જીવનમાં કંઈ ખામી હશે એમ વાત છે. selfcritic.exe શું ખબર? પોતાની ઓલી તો જો, ઓલીના વાળ તો જોઈ કેવા છે, મારા તેવા વાળ કીધી થાય. આના પપ્પા તો મર્સિડીઝમાં રોય છે ને સ્કૂલે મૂકવા આવે છે, અમારે તો ટેટડિયું હાલતું નથી. થાય ને એવું ગણાય ને. એ છે સેલ્ફ ક્રિટિક. હું આટલા માર્ક્સ કેદી લઈ આવી શકી? આ બધા એને અને આપણામાં તો અને કાં તો ઊંધું હાલતું હોય, મારી જેવું કોઈ કરી જ ન હોય કે ચાંદ પે હે અપુન મોત કો છુકે ટક સે વાપસ આ જાતા હે. એટલે ઈ સેલ્ફ ક્રિટિક એક છે ને તો ડિલીટ જ કરી નાખવાનું થાય. એને ઈ રેવા દો બાપા, તમે એને રિસાયકલ બિન માંથી ખાલી કરી નાખો એટલે પાછું મળવું જોઈએ, એટલે લોચા થાય. હા એની વાત છે. અને પછી તમારું રિસાયકલ બિન એમ્પ્ટી કરી નાખો એટલે પછી એટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. નેક્સ્ટ માં જાઓ. Okay. My heart is filling up with frustrating need file. Yes. Smile is playing on my monitor right now and Yes. it shows that word bounce.com. Please
પ્લીઝ નથી Place. નહીં Place. Peace. હા Peace and contentment are coping themselves all over my heart. કસ્ટમર કે છે ગોટ ઇટ. My heart is filling up with really neat files. Smile MPG, smile.mpg. MPG એક પ્રકાર છે વિડિયો ફોર્મેટનો. આપણે કેમ MP4 હોય એમ MPG આવે. સમજાઈ ગયું? વિડિયો ફોર્મેટ ફાઇલનો પ્રકાર છે એટલે એનું મોનિટર હોય એમાં smile.mpg પ્લે થતો હોય તો શું કહેશ ખબર? હંમેશા હસતા જ. હોટલમાં જાઓ ને તમે ધન્યવાદ અંદર જોજો એને શું હાલતું હોય જાય તો સારું હોય જલ્દી આવજો. smile.mpg તમારા મોનિટર ઉપર પ્લે કરવાના એટલે શું થાય? સ્માઇલ થાય. ખબર પડી ગઈ? રેડી હે? એ આગીરી આમાં ક્રેડિટ કેમ જાય છે ઈ બાજી નથી જોવાનું ભૂલ છે આ લોકોની ઓલા લખ્યું જ નથી. આ નથી ઠીક મેં પેલો તમે કઈ લખતા પણ પાકિસ્તાની ભૂલી ગયો છે ને પાકિસ્તાનની વાતમાં ભૂલી ગયો છે કાંઈ વાંધો નહીં. એટલે warms.com છે ને warms.com ને એક્ઝિક્યુટ કરવાનું છે એટલે ગરમ ગરમ હૂંફ આપવાની બધાને સારો ભાવ આપવાનો છે સારો પ્રેમ આપવાનો છે સ્માઇલ આપવાની છે બરાબર ને. પીસ એટલે શું? હાવ શાંતિ રાખવાની છે. શું કરવાનું? શાંતિ રાખવાની છે. અને contentment.com contentment એટલે શું થાય ખબર? સંતોષ. એકદમ સંતોષ હોવો જોઈએ. તો એક વખત પાછું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો શું હોવું જોઈએ તમને? કન્ટેન્ટમેન્ટ સંતોષ હોવો જોઈએ દરેક બાબતની અંદર. આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર એટલે સંતોષ ખાલી એક જગ્યાએ નહીં ઓલ ઓવર માય હાર્ટ તમારા દિલમાં ચારે બાજુ આ બધું જ ફેલાવવું જોઈએ. જ્યાં હોય ત્યાં સ્માઇલ થવી જોઈએ, જ્યાં હોય ત્યાં સંતોષ થવો જોઈએ, જ્યાં હોય ત્યાં શાંતિ થવી જોઈએ. સમજાણું? આ એમ કે છે. ખબર પડી? હે ભાઈ કરો આપો કરી ગયું. CSR. Then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. શું થયું? Love is what? લવ ઇન્સ્ટોલ થઈ ગયો એમ. હવે કે તમારે કઈ મારી જરૂર નથી. એકવાર આપણે ખબર કોઈને સપોર્ટમાં પીસી લીધું હોય એની ડેસ્ક ઉપર કંઈક કરતા હોય આપણે બેઠા બેઠા જોતા હોય એમ એ કામ કરાવતો હતો. હવે તમે એકલા કરી શકશો, મારી જરૂર તો મારે નથી. હવે એ લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે પણ હું જાવી પહેલા એક વાત ભલે કે યસ કઈ વાત? CSR. Love is freeware. Be sure to give it an extra word virus module. વાયરસ નું મોડ્યુલ નથી દેવાનું. એ Various module to everybody you meet. Then they will in turn say it with other people and they will return some really nice. હે રિયલી? અચ્છા Really, સાચું છે? હા સાચું. Really neat module back to you. હું ક્યાં બોલું? ઓકે. આતે ચલો બાતે ચલો લેતે ચલો. સમજાણું? ચોખ્ખું અને કોરું. સમજાણું? નીટ એટલે ક્લીન ફાઇલ થાય. એટલે તમને નવી લવની ક્લીન ફાઇલ તમે કોકને દો ને કોક તમને દીધા કરે. રોજે રોજ આ જ હાલશે, અપડેટ થયા જ કરશે. સમજાણું? એને છેલ્લે જાતા જે વાત કરી કઈ વાત હતી? I will thank you for your help. હું એવું કરીશ. તમારી મદદ માટે બહુ આભાર. લ્યો ચેપ્ટર પૂરું કરો, રેકોર્ડ બંધ.